જય માતાજી બધા મિત્રોને। તો આપણે આજ બનાવવાનું છે ઇન્ડિયન ફૂડ, ટૂંકમાં બનાવવાનું છે વેજ બિરયાની। તો બધી તોડતા જઈએ આપણે, તમને બતાવતો હતો વિડીયોમાં કઈ રીતના બનાવવાની છે। આપણે લઈ લીધા પત્તા ટાણ, સ્વાદ માટે આપણે ઉપર લઈએ 2-3 ડુંગળી, બાકી તો સુકલ ડુંગળી છે આપણી મેરે ઓલરેડી, તો થોડોક લીલો સ્વાદ આવે એ માટે ઉપર લીધી આપણે ડુંગળી। સ્વાદ લેવા માટે 1-2 લીંબુ તોડી લઈએ આપણે। સૌ પ્રથમ તો હવે આપણે એક ચૂલો ટાઈપ બનાવી નાખીએ। આપણે બની ગયું ચૂલા ટાઈપ। હવે આપણે માટલું પહેલાં ચેક કરી લઈએ, રહી જાય અંદર વ્યવસ્થિત ને ચૂલા ઉપર। હા, ચાલો આપણું માટલું વ્યવસ્થિત રહી તો જાહે। હવે આપણે બટેટા આવી ગયા, ટમેટા આવી ગયા, સોયા સ્ટ્રીક આવી ગઈ છે, લીંબુ, લીલી ડુંગળી, સુકલ ડુંગળી। હવે આ બધું આપણે મોરી લઈએ પહેલાં। આ સોયા સ્નેકને પલાળી દઈએ આમાં પાણીમાં, એટલે આપણે તૈયાર થતા જાય। હવે આપણે આને પલાળવા મૂકી દીધા છે, થોડીક વારમાં પલળી જાય, આપણે બધી સુધારી વધારી લેવું છે। હવે આપણું ડુંગળી, બટેટા, લીલી ડુંગળી ને ટમેટા બધી કમ્પ્લીટ મોરાઈ ગયું છે વ્યવસ્થિત। તો હવે આપણે બનાવવાની તૈયારી કરી લઈએ। તો હવે આપણે આગ જલાવી લીધી છે। હવે આપણે આ બધી નાખી દીધું છે એમાં, ચોખા અને જરૂરિયાત મુજબ બધી મસાલો અને હવે અડધી પોણી કલાક પાકશે, ત્યાં કમ્પ્લીટ તૈયાર થઈ જશે। દેશી રીતે વેજ પુલાવ બને છે, આવો મિત્રો તમે ખાવા। હવે આપણી ફાઇનલી આપણી વેજ બિરયાની બની ગઈ છે। કેવી લાગે વેજ બિરયાની તો મને કોમેન્ટમાં કહેજો, અને કોઈ મિત્રોને બનાવવી હોય તો મને કહેજો, તો બનાવી દઈશું આપણે। તો હવે મળીએ નવા પાછા વ્લોગમાં।